Good morning friends, welcome to our channel Theta Academy. આજે આપણે સ્ટાર્ટ કરીશું ક્લાસ 11th કેમેસ્ટ્રીનો ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. ફ્રેન્ડ્સ, ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા જો આપને અમારો વિડિયો ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરનો પહેલો ટોપિક છે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી એટલે શું. તો કેમેસ્ટ્રીની જો કોઈ પ્રોપર ડેફિનેશન આપવા જઈએ તો એમ કહી શકાય કે કેમેસ્ટ્રી એ સાયન્સની એક એવી બ્રાન્ચ છે કે જેમાં દ્રવ્યનો અભ્યાસ કરવામાં આવે છે. હવે તમને થશે કે આ દ્રવ્ય એટલે શું? દ્રવ્યનો અભ્યાસ કરવામાં આવે છે તો આ દ્રવ્ય શું છે? તો આપણી આજુબાજુ કોઈ પણ વસ્તુ તમે લઈ લો કે જે દળ ધરાવે છે અને જે જગ્યા રોકે છે એને આપણે દ્રવ્ય તરીકે સ્વીકારીએ છીએ. ધારો કે મારી પાસે આ માર્કર પેન છે. આ માર્કર પેનને જો હું વેઇટ મશીન પર એનું વેઇટ કરું તો એનું કંઈક મને વેઇટ મળે એટલે કે આ માર્કર પેન દળ ધરાવે છે એમ કહી શકાય. અને આ જ માર્કર પેનને હું કોઈ પણ જગ્યા ઉપર મૂકી દઉં છું. ધારો કે મેં આ બ્લેક બોર્ડ ઉપર મૂકી છે તો આ બ્લેક બોર્ડ ઉપર આ માર્કર પેન એટલી જગ્યા રોકશે, એટલા માટે જગ્યા રોકે છે. તો આ માર્કર પેન છે જે દળ પણ ધરાવે છે અને જગ્યા પણ રોકે છે, એટલા માટે આને આપણે દ્રવ્ય તરીકે સ્વીકારી શકીએ. તો કેમેસ્ટ્રીમાં એ જ છે કે કેમેસ્ટ્રીમાં કે દ્રવ્યનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ જે દ્રવ્યનો અભ્યાસ છે, દ્રવ્યના અભ્યાસમાં શું કરવામાં આવતું હશે? તો આ જે દ્રવ્યનો અભ્યાસ છે એમાં આ દ્રવ્યના ઘટક કણો એટલે કે આ દ્રવ્ય છે એ શેનાથી બનેલું છે, આ દ્રવ્યની લાક્ષણિકતા શું હશે, આ દ્રવ્યનું સ્ટ્રક્ચર એટલે કે એનું બંધારણ કેવું હશે, પછી આ દ્રવ્યના ગુણધર્મો કયા કયા હશે, આ બધું જ દ્રવ્યના અભ્યાસમાં ડિટેલમાં સ્ટડી કરવામાં આવે છે. અને કેમેસ્ટ્રીમાં આ દ્રવ્યનો અભ્યાસ કરવામાં આવે છે. તો કેમેસ્ટ્રીમાં આપણે જોયું કે દ્રવ્યનો અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત દ્રવ્યના જે ઘટક કણો જનરલી અણુઓ અને પરમાણુઓ હોય છે. તો આ જે દ્રવ્યના ઘટક કણો છે કે જે અણુઓ અને પરમાણુ હોય છે તેનો પણ અભ્યાસ કરવામાં આવે છે. દ્રવ્યના ઘટક કણો એટલે કે દ્રવ્ય જેમાંથી બનેલું છે એટલે કે એના અણુઓ અધરવાઇઝ પરમાણુ આપણે કોઈ પણ કહી શકીએ. તો એનો પણ અભ્યાસ કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનમાં કરવામાં આવે છે. બરાબર? તો આ હતું કે રસાયણ વિજ્ઞાન એટલે શું. આઈ હોપ કે તમને રસાયણ વિજ્ઞાન એટલે શું આઈડિયા આવી ગયો હશે. Now next topic is રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીના પ્રકાર. આમ જોવા જઈએ તો કેમેસ્ટ્રી ઘણા બધા પ્રકારની છે, પણ મેઇન કેમેસ્ટ્રીના 3 પ્રકાર પડે છે. જેમાં પહેલું છે ભૌતિક રસાયણ વિજ્ઞાન, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ફિઝિકલ કેમેસ્ટ્રી. સેકન્ડ વન છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. થર્ડ વન છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, જેને આપણે કહીશું ઇંગ્લિશમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો આપણે વન બાય વન બધા જોઈએ. પહેલું છે ભૌતિક રસાયણ વિજ્ઞાન. આ રસાયણ વિજ્ઞાનના પ્રકારો છે. એમાં પહેલું છે ભૌતિક રસાયણ વિજ્ઞાન. હવે આ ભૌતિક રસાયણ વિજ્ઞાનમાં તમે જો અહીંયા એક શબ્દ આવે છે ભૌતિક. ભૌતિક એટલે ફિઝિક્સ. ફિઝિક્સમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? ફિઝિક્સમાં જનરલી જુદા જુદા બળ વિશે અભ્યાસ કરવામાં આવે છે. આ બળ એટલે કયા બળ? તમે ઓલરેડી ભણીને આવ્યા છો કે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ વિશે તમે બધા જ જાણો છો. આ ઉપરાંત આકર્ષણ બળ છે, અપાકર્ષણ બળ છે, લંડન બળ છે, એમ ઘણા બધા બળો છે. તો બધા જ બળોનો અભ્યાસ જે આ સાયન્સની બ્રાન્ચ છે ફિઝિક્સ એમાં કરવામાં આવે છે. તો આ જે બળો છે એ બળોનો ઉપયોગ કેમેસ્ટ્રીમાં કરવામાં આવે તો એ જે કેમેસ્ટ્રીની બ્રાન્ચ છે એને કહેવાય ફિઝિકલ કેમેસ્ટ્રી. બરાબર? તો અહીંયા આપણે લખીએ કે આ જે ફિઝિક્સના જે બળોનો ઉપયોગ ક્યાં કરવાનો છે? કેમેસ્ટ્રીમાં. પણ કેમેસ્ટ્રીમાં પણ ક્યાં કરીશું આપણે? અહીંયા આપણે પહેલા જોયું કે જે દ્રવ્યના ઘટક કણો છે શું છે? અણુઓ અને પરમાણુ. તો આ અણુઓ અને પરમાણુ વચ્ચે એક જાતનું બળ લાગે છે, જેથી અણુઓ અધરવાઇઝ પરમાણુ એકબીજા સાથે શું થાય છે? જોડાયેલા રહે છે. તો આ જે બળ લાગે છે એ બળ ક્યાંથી આવ્યું ભાઈ? ફિઝિક્સનું જ બળ છે ને. બરાબર? તો ભૌતિક રસાયણ વિજ્ઞાન એક એવી બ્રાન્ચ છે કે જેમાં અણુઓ અને પરમાણુઓ વચ્ચે લાગતા
બળોનો અભ્યાસ કરવામાં આવે છે. તો ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે શું? આઈ હોપ તમને બધાને ખબર પડી ગઈ હશે. ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે શું? તો ફિઝિકલ કેમિસ્ટ્રી is nothing but અણુ અને પરમાણુઓ વચ્ચે લાગતા વિવિધ બળો, બરાબર? એ આકર્ષણ બળ હોઈ શકે, અપાકર્ષણ બળ હોઈ શકે, કોઈ પણ બળ હોઈ શકે, તેના વિશે ડિટેલમાં સ્ટડી કેમિસ્ટ્રીની આ બ્રાન્ચ એટલે કે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં કરવામાં આવે છે. આ ઉપરાંત નેક્સ્ટ એટલે કે સેકન્ડ વન છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. હવે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં શું સ્ટડી કરવામાં આવતું હશે? તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જનરલી તત્વો અને સંયોજનો નો અભ્યાસ કરવામાં આવે છે. તત્વો અને સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે છે. હવે આ તત્વો એટલે શું ને સંયોજનો એટલે શું? તો તત્વો એટલે તમે ધોરણ 9 અને 10 માં સાયન્સમાં આવર્ત કોષ્ટક ભણીને ગયા હશો. આ આવર્ત કોષ્ટકમાં હાલની પરિસ્થિતિમાં ટોટલ 118 જેટલા તત્વો રહેલા છે. તો આ તત્વો છે આવર્ત કોષ્ટકના, એ તત્વોની અહીંયા વાત કરવામાં આવે છે. તો આ જે તત્વો છે એ તમને ખબર હોય તો કેવી રીતે આપણને મળે છે? તો આ તત્વો એ અમુક તત્વો જે છે પૃથ્વીના પેટાળમાંથી મળે છે, અમુક તત્વો શું કહેવાય સમુદ્રમાંથી મળે છે. તો એના જે સોર્સિસ છે એ ડિફરન્ટ છે અને એ તત્વો ભેગા થઈને સંયોજનો બનાવે છે. તો આ સંયોજનોનો પણ અભ્યાસ જે કેમિસ્ટ્રીની બ્રાન્ચ છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એમાં કરવામાં આવે છે. થર્ડ વન છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જનરલી હાઇડ્રોકાર્બનનો મતલબ થશે હાઇડ્રોજન પ્લસ કાર્બન, એટલે હાઇડ્રોજન પ્લસ કાર્બન અને એનાથી બનતા જે સંયોજનો છે એનો અભ્યાસ કરવામાં આવે છે. બરાબર? કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં શું છે? હાઇડ્રોકાર્બન એટલે કે હાઇડ્રોજન અને કાર્બન અને એનાથી જે બનતા સંયોજનો છે એ બધાનો અભ્યાસ કેમિસ્ટ્રીની આ બ્રાન્ચ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં કરવામાં આવે છે. તો રસાયણ વિજ્ઞાન એટલે કેમિસ્ટ્રીના ત્રણ જુદા જુદા પ્રકાર હતા એ આપણે જોઈ લીધા. હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ તો રસાયણ વિજ્ઞાનની ઉપયોગિતા. તો રસાયણ વિજ્ઞાનની ઉપયોગિતા શું હોઈ શકે? તો આમ જોવા જઈએ તો જીવનના દરેક ક્ષેત્રમાં રસાયણ વિજ્ઞાન ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે. આપણા રૂટીન લાઈફ ડે ટુ ડે લાઈફમાં પણ રસાયણ વિજ્ઞાન ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય જ છે. એવરી ટાઈમ રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે. તો વન બાય વન એક્ઝામ્પલ લઈને આપણે જોઈએ. સવારે તમે ઉઠો છો, બધા સવારમાં ઉઠે છે અને ઉઠીને તરત પહેલું શું કરે છે? બધા બ્રશ કરે છે. તો બ્રશ શેમાંથી બનેલું છે? બધા કહેશે પ્લાસ્ટિકમાંથી. બરાબર? તો પ્લાસ્ટિક છે જનરલી પોલિમરનો એક ભાગ છે. પ્લાસ્ટિક છે શેનો ભાગ છે? પોલિમરનો. અને આ જ પોલિમર શેનો ભાગ છે? કેમિસ્ટ્રીનો. તો તમે સવારથી ઉઠીને પહેલા એટલે કે જેવું બ્રશ તમે યુઝ કરો છો એવું તમે કેમિસ્ટ્રી સાથે યુઝ ટુ થાવ છો. તો પહેલું એનું એક્ઝામ્પલ છે બ્રશ. પછી બ્રશ ઉપર જે ટૂથપેસ્ટ લગાવો છો, બરાબર? તો બ્રશ ઉપરની જે ટૂથપેસ્ટ છે શેમાંથી બને છે? કેમિકલ કમ્પાઉન્ડમાંથી જ બને છે. જુદા જુદા કેમિકલ ભેગા થઈને એ શું બને છે? ટૂથપેસ્ટ બને છે. તો એમાં પણ કેમિસ્ટ્રી યુઝફુલ છે. સો ટૂથપેસ્ટ. ત્યારબાદ સાબુ તમે યુઝ કરો છો, નાવા જાવ છો ત્યારે સાબુ યુઝ કરો છો ને, તો એ સાબુ પણ શેમાંથી બનેલો છે? કેમિકલ કમ્પાઉન્ડમાંથી સાબુ બનેલો છે. તો સાબુ, બરાબર? ત્યારબાદ તમે બ્રેકફાસ્ટ કરો, નાસ્તો કરો છો ને, તો એ નાસ્તામાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ જો ખાવા માટે કોઈ હોય તો એ શું છે? તેલ, ફૂડ ઓઇલ. તો આ ફૂડ ઓઇલમાં પણ કેમિસ્ટ્રી આવે છે. હવે તમને થશે ફૂડ ઓઇલમાં ક્યાંથી કેમિસ્ટ્રી આવે છે? તો ફૂડ ઓઇલ જે છે એ તમે એનું જે સોર્સિસ હોય છે ફૂડ ઓઇલના, બરાબર? એ સોર્સિસમાંથી જ્યારે ફૂડ ઓઇલ આપણે લઈએ છીએ તો એમાં કેટલીક અશુદ્ધિઓ રહેલી હોય છે. હવે આ જ અશુદ્ધિઓને દૂર કરવા માટે કેટલીક પ્યોરિફિકેશન મેથડ એટલે કે એની અશુદ્ધિઓ દૂર કરવા માટેની કેટલીક પદ્ધતિઓ અપનાવવી પડે છે. આ જ પદ્ધતિઓમાં ક્યાંક ને ક્યાંક શું કેમિસ્ટ્રી આવે છે. તો આ જે તમારું ફૂડ ઓઇલ છે
એમાં પણ કેમિસ્ટ્રી યુઝ થાય છે. ત્યારબાદ તમારી કોસ્મેટિક પ્રોડક્ટ, બરાબર, જનરલી તમે ઘરે બધા પાવડર યુઝ કરો, ક્રીમ યુઝ કરો છો, ત્યારબાદ પરફ્યુમ યુઝ કરો છો, તો બધામાં જ ક્યાંક ને ક્યાંક કેમિકલ છુપાયેલા છે, કેમિકલ રહેલા જ છે દરેકમાં, બરાબર. તો આ કોસ્મેટિક પ્રોડક્ટ જે તમે યુઝ કરો છો એમાં બધામાં કેમિસ્ટ્રી રહેલું છે. આપણે વન બાય વન બધા લખી દઈએ. પહેલા તો પાવડર છે, ક્રીમ છે, પરફ્યુમ છે, એવું કોઈ પણ વસ્તુ તમે લઈ લો, બધામાં ક્યાંક ને ક્યાંક શું કહેવાય કે કેમિસ્ટ્રી રહેલું છે. આ ઉપરાંત તમે ખાતર જોઈ લો, બરાબર. જે ખેડૂતો છે એમને વધારે આઈડિયા હશે. જે ખાતર છે એનું ઉત્પાદન પણ રસાયણોથી થાય છે. ત્યારબાદ જે કીટનાશકો બનાવે છે એમાં પણ કેમિકલનો જ ઉપયોગ કરે છે ને, જંતુનાશકો બનાવવા માટે. આ બધા જ વસ્તુ બનાવવા માટે કે એમાં ક્યાંક ને ક્યાંક કેમિસ્ટ્રી યુઝફુલ થાય છે. તો આની થઈ આપણે જીવન જરૂરિયાત ઉપયોગો. આ ઉપરાંત કેમિસ્ટ્રીનો જો મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ છે એ છે દવાઓમાં. તો કઈ રીતે? તો તમારી જે એનસીઈઆરટી ની બુક છે એમાં બે દવાના નામ આપેલા છે, અને એટલા માટે લખાયા કે જેથી તમે એમસીક્યુ માં કદાચ પૂછે તો તમને આવડે. તો દવાઓમાં ત્રણ દવાના નામ આપેલા છે, સિસ્પ્લેટિન અને ટેક્સોલ. તો આ જે દવા છે એ દવા છે એ છે એન્ટી કેન્સર માટે, એન્ટી કેન્સર ડ્રગ. એટલે કે કેન્સરની સારવાર, કેન્સર થયું હોય તો કેન્સરને નાબૂદ કરવા માટે, કેન્સરની સારવાર કરવા માટે આ બે ડ્રગ્સ આપવામાં આવે છે. અને આ બે ડ્રગ્સ કેવી રીતે બની છે? તો કેમિકલ કમ્પાઉન્ડ થી જ બની છે. આમાં જે સિસ્પ્લેટિન અને ટેક્સોલ છે એ શું છે? કેમિકલ એલિમેન્ટ છે. બીજી છે AZT, એને કહેવાય એઝિલોથાઇમિડિન. એઝિલોથાઇમિડિન એ એચઆઈવી એડ્સ એની સારવાર માટે આ દવા યુઝફુલ થાય છે. તો એઝિલોથાઇમિડિન એડ્સ ની દવા સારવાર માટે યુઝફુલ થાય છે. તો આ બે દવાના નામ તમારે કમ્પલસરી યાદ રાખવા પડશે. ત્યારબાદ છે ક્લોરોફ્લોરોકાર્બન, બરાબર. આ ક્લોરોફ્લોરોકાર્બન શું છે? તો અત્યારે આ જે ગરમીની સીઝન છે, ગરમીની સીઝનમાં બે વસ્તુ મેક્સિમમ યુઝ થાય છે, જે છે રેફ્રિજરેટર અને એર કન્ડિશનર. તો આ રેફ્રિજરેટર અને એર કન્ડિશનર બંનેમાં કુલિંગ માટે ક્લોરોફ્લોરોકાર્બન નામનું એક કેમિકલ હોય છે. તો આ જે કેમિકલ છે એ જ્યારે હવાના સંપર્કમાં આવે છે અને હવાના સંપર્કમાંથી એ જ્યારે વાતાવરણમાં પ્રવેશે છે, તો વાતાવરણમાં આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં એક ઓઝોનનું સ્તર રહેલું હોય છે. તો આ ઓઝોનના સ્તરને નુકસાન કરે છે. ક્લોરોફ્લોરોકાર્બન એ વાતાવરણમાંના ઓઝોનના સ્તરને શું કરે છે? નુકસાન કરે છે. આ માટે જેના કારણે ઓઝોનનું સ્તર ધીમે ધીમે ડિસ્ટ્રોય થાય છે, અને ડિસ્ટ્રોય ના થાય એટલા માટે ક્લોરોફ્લોરોકાર્બનનો કોઈ સેફ વિકલ્પ, સલામત વિકલ્પ, એટલે કે એના સિવાય ધારો કે બીજું કોઈ વસ્તુ યુઝ કરી શકીએ એવો ઓપ્શન શોધી નાખ્યો છે. તો એ પણ શેના કારણે? કેમિસ્ટ્રીના કારણે જ. તો કેમિસ્ટ્રીની ઉપયોગિતા ક્યાંક ને ક્યાંક દરેક જીવનના દરેક ક્ષેત્રે ઉપયોગી થાય જ છે. તો આ હતી કેમિસ્ટ્રીની ઉપયોગિતા. આઈ હોપ તમને ખબર પડી હશે કે કેમિસ્ટ્રી એટલે શું, કેમિસ્ટ્રી કેટલા પ્રકારની હોઈ શકે, કેમિસ્ટ્રીની ઉપયોગિતા શું છે. ત્યારબાદ આપણા જે ચેપ્ટર 1 છે એનું સ્ટાર્ટિંગ અહીંયાથી થાય છે, આ ટોપિકથી થાય છે. આ બધું જસ્ટ ઇન્ટ્રોડક્શન હતું, જે તમારી જાણ ખાતર હતું. નાઉ ચેપ્ટરનું સ્ટાર્ટિંગ થશે દ્રવ્યનો સ્વભાવથી. તો હવે તમને થશે કે આ દ્રવ્યનો સ્વભાવ એટલે કે દ્રવ્ય એટલે શું? તેની પ્રોપર ડેફિનેશન અહીંયા આપવામાં આવી છે કે કોઈ પણ વસ્તુ જે શું કરે છે? દળ ધરાવે છે અને જગ્યા રોકે છે, તેને આપણે દ્રવ્ય કહીશું. તો દ્રવ્યની તમારે ડેફિનેશન આપવી હોય, વ્યાખ્યા લખવી હોય તો આ તમારે લખી શકાય. આ ઉપરાંત એના એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો એક્ઝામ્પલના વન બાય વન એક્ઝામ્પલ લખીએ છીએ આપણે. પેન છે, બરાબર. પછી આ પંખો છે, આ બોર્ડ છે, બરાબર. કોઈ પણ વસ્તુ આપણી આજુબાજુ તમે જ્યાં બેઠા છો, જે વસ્તુ બેઠા, બધી જ વસ્તુને તમે શું કહી શકો છો? દ્રવ્ય કહી શકો છો, બરાબર. તમારી આજુબાજુ પાણી હોય તે પાણી પણ દ્રવ્યમાં સામેલ છે. પછી હવા છે, બરાબર. આ બધું જ દ્રવ્યમાં સામેલ છે. લાકડું છે, બરાબર. એવા ઘણા બધા એક્ઝામ્પલ છે જે તમારી આજુબાજુ છે કે જે દળ ધરાવે છે અને એની જે જગ્યા રોકે છે એને આપણે દ્રવ્ય તરીકે સ્વીકારીએ છીએ.
બરાબર, તો આ હતો દ્રવ્યનો સ્વભાવ. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યોનું વર્ગીકરણ. હવે આ જે દ્રવ્ય છે એ દ્રવ્યનું ભૌતિક રીતે કેટલા ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે? તો ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે: ઘન, પ્રવાહી અને વાયુ. કોઈ પણ દ્રવ્ય છે એની જનરલી 3 જ અવસ્થા આપણે જોઈ શકીએ. કાં તો એ ઘન હોઈ શકે, કાં તો પ્રવાહી અને કાં તો એ વાયુ હોઈ શકે. એના સિવાયની બીજી 2 અવસ્થા પણ છે દ્રવ્યની. એક છે પ્લાઝ્મા અને બીજી છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટન. પણ આ 2 અવસ્થા જે રૂટીન લાઈફમાં આપણે જોઈ શકતા નથી, કારણ કે આ 2 અવસ્થા પ્રાપ્ત કરવા માટે એક એક્સ્ટ્રીમ કન્ડિશન યુઝ કરવી પડે છે, જે નોર્મલ રૂટીન લાઈફમાં પોસિબલ નથી અને આપણા સિલેબસમાં પણ નથી, એટલે આપણે વધારે ડિસ્કસ નથી કરતા. ઘન, પ્રવાહી અને વાયુ છે. તો ઘન એટલે શું, પ્રવાહી એટલે શું અને વાયુ એટલે શું? અહીંયા મેં એક ફિગર ડ્રો કરી છે ત્રણેયની, ઘન, પ્રવાહી અને વાયુ. તો ફિગર પરથી આપણે 1 બાય 1 પોઈન્ટ જોઈએ. તો ઘનની પહેલા ફિગર જુઓ અને એમાં 1 બાય 1 પોઈન્ટ આપણે લખતા જઈએ. તો ઘનમાં જુઓ, તો અહીંયા જે ઘન છે એ ઘન નો આકાર જે હોય છે કેવો હોય છે ભાઈ? નિશ્ચિત હોય છે. આકાર નિશ્ચિત હોય છે અને કદ પણ નિશ્ચિત હોય છે. ઘનમાં શું હોય છે? આકાર અને કદ કેવા હોય છે ભાઈ? નિશ્ચિત હોય છે, ફિક્સ્ડ હોય છે. બરાબર. પ્રવાહીમાં આકાર નિશ્ચિત હોતો નથી, પરંતુ કદ નિશ્ચિત હોય છે. આકાર એમાં ફિક્સ ના હોય, પણ એનું કદ જે છે કેવું હોય છે? ફિક્સ હોય છે. જ્યારે વાયુ અવસ્થામાં આકાર અને કદ નિશ્ચિત હોતા નથી. આકાર પણ નિશ્ચિત હોતો નથી અને કદ પણ નિશ્ચિત હોતા નથી. બરાબર. તો ફર્સ્ટ પોઈન્ટ છે ઘન, પ્રવાહી અને વાયુ. સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ તો ઘનમાં જે ઘટક કણો છે, દ્રવ્યના જે ઘટક કણો, એ ઘટક કણો એકબીજાથી એકદમ નજીક અંતરે ગોઠવાય. તો ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક હોય છે, ખૂબ જ નજીક હોય છે. તો પ્રવાહીમાં કેવા છે? તમે એ જુઓ કે બે જે ઘટક કણો છે વચ્ચે અંતર નથી. જ્યારે અહીંયા તમે જોઈ શકશો કે બે ઘટક કણો વચ્ચે અંતર છે પ્રવાહીમાં. તો અહીંયા આપણે લખી શકીએ કે ઘટક કણો એકબીજાથી દૂર આવેલા છે. બરાબર. ઘટક કણો એકબીજાથી ક્યાં છે? થોડા દૂર અંતરે છે. વાયુમાં શું છે? તો વાયુમાં જુઓ તો ઘટક કણો મુક્ત અવસ્થામાં છે. બરાબર. અહીંયા આપણે લખી શકીએ કે ઘટક કણો મુક્ત અવસ્થામાં છે. હવે ઘન હોય છે જનરલી કેવા હોય છે? અદબનીય. ઘન કેવા હોય છે? અદબનીય હોય છે ભાઈ. એને દબાવો તો એ ઇઝીલી પ્રેસ થતા નથી. પ્રવાહી પણ કેવા હોય છે? અદબનીય હોય છે. અદબનીય હોય છે. પરંતુ વાયુ જે છે, વાયુ કેવા હોય છે? દબનીય હોય છે. વાયુને તમે ગમે તેટલા પ્રેશર ઉપર દબાવો તો એ દબાઈ જશે. તો કેવા છે? દબનીય હોય છે. બરાબર. હવે ઘન, પ્રવાહીના એકાદ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો ઘનનું એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો બરફ, લોખંડ. બરાબર. પ્રવાહીના એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો પાણી છે, બ્રોમિન છે. બરાબર. સો આ બધા પ્રવાહીના એક્ઝામ્પલ. અને વાયુના એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો શું આવશે? એક તો હવા આવશે અને બીજો આવશે કોઈ પણ આદર્શ વાયુ. તમે લઈ લો આર્ગોન, નિયોન. બરાબર. તો કોઈ પણ આદર્શ વાયુ છે એ વાયુ અવસ્થામાં એનું વર્ગીકરણ કરી શકે. આ ઉપરાંત આ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા છે એકબીજામાં કેવી હોય છે? પરિવર્તનશીલ હોય છે. એટલે કે ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં જઈ શકે છે. તો ઘનમાંથી જ્યારે પ્રવાહીમાં જાય ત્યારે શું કરવું પડે? એના માટે તાપમાન વધારવું પડે. જો તાપમાન વધારીએ તો ઘનનું શેમાં? પ્રવાહીમાં રૂપાંતર થશે. પ્રવાહી છે એનું તાપમાન વધારે તો પ્રવાહી શેમાં રૂપાંતર થશે?
વાયુમાં રૂપાંતર થશે. વાયુમાંથી જો પાછું તમારે પ્રવાહીમાં લાવવું હોય, બરાબર, પ્રવાહીમાં રૂપાંતર કરવું હોય તો એ શું કરવું પડશે? આપણે દબાણ વધારવું પડશે, બરાબર. અને પ્રવાહીમાંથી ઘનમાં લાવવું હશે તો પણ આપણે શું કરવું પડશે? દબાણ વધારવું પડશે. હવે જો ઘનમાંથી સીધું ડાયરેક્ટ તમારે વાયુમાં લઈ જવું હોય, બરાબર, તો એના માટેની જે પ્રક્રિયા છે એ શું કહેવાય છે? ઉદ્ધ્વપાતન, બરાબર. અને વાયુમાંથી સીધું ઘનમાં લાવવું હોય, રૂપાંતરણ કરવું હોય તો એના માટેની જે પ્રક્રિયા છે, પ્રોસેસ છે, એને કહીશું ઉદ્ધ્વપાતન પ્રોસેસ. ઘનમાંથી પ્રવાહી માટેની જે પ્રોસેસ છે એને નામ છે ગલન. પ્રવાહીમાંથી વાયુમાં જ્યારે રૂપાંતર થશે તો એ જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? બાષ્પીભવન. પછી વાયુમાંથી પ્રવાહીમાં જશે તો એ જે પ્રોસેસ છે એને કહેવાય છે ઠારણ. અને પ્રવાહીમાંથી ઘનમાં છે તો એ જે પ્રોસેસ છે એને પણ કહીશું આપણે ઠારણ. તો આ હતું દ્રવ્યનો સ્વભાવ અને તેની ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. જો તમને મારો વિડિયો ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.